તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા વ્લોગમાં. તો માનવ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ વ્લોગ સામે. તો હું વિનંતી કરું છું કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો, એટલે આપણે જેવો વિડીયો મેકી તો મને પહેલા વિડીયો નોટિફિકેશન એમાં પણ તો હવે મારા પપ્પા છે ને દીવો બધી કરે છે અને અહીંયા મમ્મી જો ભાખરી બનાવે છે. કામ અમે તો મારા પપ્પા દીવો બધી કરે છે ને તે આપે ને કઈ જગ્યાએ બતાતા નહીં. આ જો ની જાય શું કરો તો બહુ કરે છે. તો તો બ્લોગમાં છેલ્લા સુધી બની રહેજો. તો આગળ જો આપણે ખાઈ પીને આપણે જવાનું છે ખાસ તો આપણે ભૂલી હતા ને આજ આપણે જવાનું શીખવા. તો બ્લોગમાં છેલ્લા સુધી બની રહેજો. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો પછી તો ફેમિલી આપણે જો ખાવાનું છે, નાસ્તો ખાવાનું બધી આપણે દેશી ભાષામાં છે. તો આ તો આ કઈ છે નામાં ઘી છે. ઘી કંઈ બતાતું નથી કેમ કે ઓલું ગીરું છે, ઊનું કરેલું છે જો. તો વ્લોગમાં છેલ્લા સુધી બની રહેજો. તો હાલો પછી મળીએ. ફેમિલી 4 વાગ્યા છે પાસ અને જો આપણે આવી ગયા છીએ વાડીએ અને આ સાયકલ લઈને આવ્યો તો આ સાયકલનો છે ને આ ડબ્બી ખુરી ગઈ હતી સર, આ બધા પડી જાય દોરીને લાવી પડી. અને મા પપ્પા જો સામે છે અને મમ્મીની બધા વહી ગયા છે ઘરે ને હું આવ્યો છું. તો આગળ હું ને મામા છે છોકરાને હાલીને જાઉં ને મારા પપ્પા જાય છે હવે કાપા. તો આજ છે અમારે નિવિત ઘરે. તો જાય છે મારા પપ્પા ને મમ્મી તો વહી ગયા છે કામ પા. તો જાઓ તમે હવે. તો આ છે કંઈક અમારો કપા અને આમાં વચમાં છે ને ગિરનાર માંડવી કરી છે. તો આ ગિરનાર માંડવી છે. ઓલી વખતે આપણે જે ધોરાજી હતા નથી ને માંડવી, એ આ માંડવી છે. આખી લાઈન કરી છે વચમાં અને બાકીની બધી માંડવી છે ને આવીએ છે આ બાજુ સાઈડ. જાવ છો ને તો મોડું થઈ જાય. તો કપા જો આપણે 12 વીઘાનો કપા છે કાપા ને માથે જો આ બધી માંડવી છે. તો જો આ માંડવી આપણી ને સામે જ એમાં માસીનો છોકરો કરે છે, કરતા કંઈ ખબર નથી. તો આપણી કંઈક માંડવી છે તમે જોઈ શકો 39 નંબર. તો થોડીક મોડી વાવી છે એટલે આ બધું આ બાજુ બધે કપાને આ બાજુ થોડીક માંડવી છે 5 વીઘાની અને આ બાજુ આપણે ઘાવરી છે. પણ ઘાવરીમાં છે ખડું કીધું ને ખવર્યું વીજું છે. તો ઘાવરી તમને બતાવું. આ બધું ખડ છે એટલામાં ને નેદું છે ને દવા પણ મારી છે પણ બીજું નથી ને આ 3 હરિયામાં નેદું નથી ને અડધે સુધી નેદેલું છે ને આ જો આ નેદેલું છે. તો હા વાસું પીડ્યું છે કાવરિયું ને બીજું એટલે. તો બ્લોગમાં છેલ્લે સુધી બની ચેનલમાંથી પેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 4 વીઘાનું કાવર્યું છે, 4 થી 5 વીઘાનું એટલે સુધી અમે ઓલા ખૂણા સુધી ને 4-5 વીઘાની માંડવી છે આ બાજુ ને 12 વીઘાનો કપાસ છે આ બાજુ અને 4 વીઘાનો 4 થી 5 વીઘાનો હજી કપાસ છે પણ એ રોડની કાંઠે છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બની જશે. તો આપણે પછી મળીએ. તો ફેમિલી આપણો કંઈક આવી રીતે કપાસ છે જોઈ શકો છો તમે. તો કપાસ છે અને આમાં થોડોક લસાઈ છે આ બાજુ તમે જોઈ શકો અને ઓલી બાજુ લસાતો નથી એટલો બધો અને આ બાજુ લસાઈ છે જો આ થોડા ઘેરામાં. વરસાદ નથી આવ્યો કેદુસાનો અને આ બાજુ બધી બાજુ સારો છે એટલો બધો લસાતો નથી. એટલામાં હજી કેરો છે અહીંથી એટલો લસે છે આ કુંડુર અને આઈલી હવે લસાતો નથી ઓલી બાજુ અને સૂર્ય સામો પડે એટલે કે બતાતું નહીં હોય. તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો. ફેમિલી આપણા મામાનું આવડ્યું છે તમે જોઈ શકો છો.
અને સામે છે તે માંડવી છે અને બાજુમાં કપા છે. ફેમિલી 4 વાગી જશે તો જો આપણે ભાઈબંધ છે કેમ ભાઈબંધ. તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો જો હાથ મળ્યો છે તો આ ટાર્ઝનને લઈને ભાગી ગઈ. ટાર્ઝનને તો ટાર્ઝનની માથે અમે બેસીને આવ્યા હતા. હવે એને જ અમારે લઈને જાવી એમ છે કાં સરા પડી ગયા અને બીજું કંઈ નહીં. તો હાલો પછી મળીએ.